श्री कुंदकुंदाचार्य विरचित प्रवचन साध्य परमागम एમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન એમાં ઉદ્દેશ્યનું આપણે પ્રવચન કર્યું. 84મી ગાથા ઉપર આપણે પ્રવચન કર્યું. ફરીથી આપણે આખો વિષય વિચાર કરીએ તો તેના ઉપરથી આપણે મોહના નાશનો ઉપાય. કારણ કે જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી શું થવાનું છે? પરિભ્રમણ થવાનું છે. અને એ મોહના નાશ માટે આપણને મોહના નાશ એટલા માટે, કારણ કે મોહનો નાશ થશે તો શું થશે? વિતરાગતા. અને જ્યાં વિતરાગતા છે ત્યાં શું છે? પૂર્ણ જ્ઞાન સ્વભાવનું ખીલું. જ્યાં સુધી મોહ, પછી મોહના 3 પ્રકાર લઈ લીધા: મોહ, રાગ અને દ્વેષ. એમાં મોહમાં શું લેવું? મિથ્યાત્વ. અને રાગદ્વેષમાં શું લેવા? ચારિત્ર સંબંધીના. તો એનો પણ જ્યાં સુધી હશે ત્યાં સુધી પોતાનો જ્ઞાન સ્વભાવ પૂરો ખીલવાનો નથી. અને જો જ્ઞાન સ્વભાવ પૂરો નહીં ખીલે, સ્વભાવની પૂર્ણ પ્રગટતા નહીં થાય પર્યાયમાં, તો શું થશે? આનંદનું પૂર્ણપણે ભેદન નહીં. આ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં જ્ઞાન સાથે અવિનાભાવી કોણ છે? સુખ છે. તો પૂર્ણ સુખનું વેદન કરવું છે તો પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કરવી. અને પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે તો એ જ્ઞાનનો કેવો શબ્દ વાપરો છે? લૂંટારું. જ્ઞાનનો લૂંટારું કોણ છે? મોહ છે. એનો ક્યારે કેવી રીતે અભાવ કરવો છે? આજે કેવું આવ્યું છે? પ્રગટ થાય તારે નાશ કરે છે ને? પ્રગટ થતા વેત જ. પ્રગટ જ ના થાય. એમાં તો એમ લખ્યું છે ઉદ્ભવતા વેત જ. ઉદ્ભવ થાય ત્યારે, એટલે ત્યાં સુધીની રાહ જોવાની. ઉદ્ભવ થાય ત્યાં સુધીની રાહ જોવાની નહીં જોઈએ. મોહના ઉદ્ભવ થવા સુધી રાહ નહીં જોઈએ. તો પછી માણસ કેવી રીતે અભાવ કેવી રીતે થાય? પ્રગટ થવો જોઈએ પછી અભાવ થાય ને. પ્રગટ જ ના થાય. હજી રાહ જોવી છે. અનાદિ કાળથી કરતા આવ્યા છે અને હજી શું જોવી છે? અરે ઉદ્ભવતા વેત આચાર્યદેવ કહે છે એનો અર્થ એમ છે કે હવે નવા સમયની પર્યાયમાં એને ઉત્પન્ન નહીં થાય. ઉદ્ભવતા વેત એટલે નથી અત્યાર સુધી ને હવે જયારે થાય ત્યારે એમ નહીં. અત્યાર સુધી તો કરતા હવેની જે નવી જે પ્રગટ પર્યાય થવાની છે નેક્સ્ટ સમયની, એમાં એને તું પ્રગટ થવા દઈશ નહીં. ગુરુદેવજી એ વાત લીધી હતી. પ્રગટ થયા અને પછી અભાવ કરવો છે એવું કેમ નથી? પ્રગટ તો થઈ ગયો છે, હવે શું છે? અને બીજા સમયે એનો તો એમ કેમ પ્રગટ થઈ ગયો છે, પણ હવે બીજા સમયે તું નવો મોહ રાગ દ્વેષ પ્રગટ કરીશ. એ આખો વિષય આપણને ચાલે. એમાં પણ પહેલી વાત શેનાથી લીધી? પહેલી વાત ફરીથી થોડી લેવી છે. જો 77 ગાથાથી આપણે એ વાત લઈએ, એમાં તો એમાં છે કે પ્રત્યાખ્યાન, જ્ઞાન પ્રત્યાખ્યાન છે, એટલે કે ઉત્પન્ન જ થયો નહીં. એમ અહીંયા છે ઉત્પન્ન જ ના થાય એનું નામ એને ઉત્પન્ન થતા વેત જ એનો નાશ કર્યો છે એમ કહેવામાં આવે છે. હંમેશા નાશ શબ્દ શું છે? પૂર્વ પર્યાયમાં સદભાવ હતો, ઉત્તર પર્યાયમાં એનો અભાવ છે. અને એનો અર્થ શું છે? એનો નાશ કર્યો, અભાવ કર્યો, જે શબ્દ વાપરે. બાકી ખરેખર તો શું છે? નવો ઉત્પન્ન થતો જ નથી. એની આખી એ વાત ચાલે છે. તો ફરીથી આપણે જો 77 ગાથામાં આપણને કોનું સમાનપણું કર્યું? પુણ્ય અને એનાથી શું થયું? એનાથી શું થયું? શ્રદ્ધાનું સમ્યકપણું થયું. પુણ્ય અને પાપ સમાન છે. એમાં પુણ્ય ઈષ્ટ છે અને પાપ અનિષ્ટ છે એવું દ્વૈત, અને એનાથી શ્રદ્ધાનું સમ્યકપણું થયું. તો 78માં હવે કહ્યું કે એ રીતે શુભ અને અશુભ ઉપયોગનું અવિશેષપણું અવધારીને જો અહીંયા શ્રદ્ધાની હવે સમસ્ત રાગ દ્વેષના દ્વૈતને દૂર કરતા આવી ગયું. અહીંયા હવે કોણ સમસ્ત રાગ દ્વેષ એટલે ચારિત્ર. જેમ આપણે 3 આવતા હતા ને એમ પહેલામાં શું આવી ગયો? મોહ આવી ગયો. શુભ અશુભ ઉપયોગનો અવિશેષપણું, એમાં કોણ આવી ગયું? મોહ, દર્શન મોહ.
અને હવે કોણ આવ્યું? સમસ્ત રાગ દ્વેષ ચારિત્ર. એના દ્વૈતને દૂર કરતા અશેષ દુઃખનો ક્ષય કરવાનો. અશેષ એટલે બાકી રાખ્યા વગર. અને બીજો અર્થ શું છે અશેષ દુઃખનો? કે હવે જેટલું દુઃખ બાકી, અનંત દુઃખ વહી ગયું. સમ્યક દર્શન થતા કેવું છે? અનંત દુઃખ વહી ગયું. હવે કેવું છે? બાકી. અને બાકીને કેવી રીતે નાશ થયો? અશેષપણે. અંશ પણ એનો એવો કરવાનો દ્રઢ વિચાર કરી અને એનો ઉપાય શું છે? શુદ્ધોપયોગ. આ ચારિત્ર. એ રીતે આખી વાત શેની ચાલે છે? મોહના નાશ માટે પહેલું શેનું થયું? તમે પાપને સમાન જાણીને એ પણ શેની વાત આવી? સરસ છે. આના પછી આપણને ગાથાઓ આવશે. એમાં આખો આ વિષય કયો છે? આજે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનનો એમાં શું શું છે? જો જોવું હોય તો આપણે પાનું લઈએ. 91 ગાથા 157 પાનું ભાવાર્થમાં લઈએ. 91 ગાથાનો ભાવાર્થમાં બીજો પેરેગ્રાફ 157 પાનું મળ્યું. એમાં નીચેથી ત્રીજા એમ 5મી ગાથામાં પ્રતિજ્ઞા કરીને શું પ્રતિજ્ઞા કરી? હું સામ્યને પ્રાપ્તિ કરું છું જેનાથી નિર્વાણની પ્રાપ્તિ થશે. સંપયામી સમમમ જપ્તો નિર્વાણ સંપત્તિ છે શબ્દ. ફરીથી 5મી ગાથામાં કોણે પ્રતિજ્ઞા કરી? આચાર્ય. તમને શું આચાર્ય કહે છે? હું કોને પ્રાપ્ત કરું છું? સામ્ય. અને સામ્ય શું છે? સામ્ય એ ચારિત્ર છે. ચારિત્ર તે ધર્મ છે. ધર્મ છે તે સામ્ય છે. પછી આગળ મોક્ષોભ વિહીન એ સામ્ય ભાવ શું છે? મોક્ષોભ આવી ગયો. ફરીથી 3 આવી ગયા. મો અને ક્ષોભમાં કોણ લઈ લો? રાગ દ્વેષ આવી ગયા પ્રકારે. જો આખી અહીંયા આપણને એ બહુ સરસ છે કે આખો આ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનનો થોડો સારાંશ આપે કે અત્યાર સુધી શું આવ્યું. એ ભાવાર્થનો પેરેગ્રાફ નથી. એ તો છે તો મૂર્તિકાનો જે ભાવાર્થ છે ને 91 લખી નાખ્યું. ભાવાર્થ પછી છે ફરીથી ટીકા છે આ કે આચાર્ય દેવે 5મી ગાથામાં શું નિયમ કર્યો હતો? પ્રતિજ્ઞા શું કહ્યું? હું કોને પ્રાપ્ત કરું છું? હું પંચમહાવ્રતને પ્રાપ્ત કરું છું. હું નગ્નપણાને પ્રાપ્ત કરું છું. કોને કરું? હવે હું વનજંગલમાં રહેવા જે આવ્યો છું. શું કહ્યું? હું સામ્યની પ્રાપ્તિ કરું છું. કારણ કે એનાથી શું થવાનું છે? એ પહેલી વાત કરી. અને એના પછી એ સામ્ય છે એ ચારિત્ર ધર્મ છે. કઈ ગાથામાં નક્કી કર્યું? 7મી ગાથામાં નક્કી કર્યું. અને પછી 8મી ગાથામાં આત્માનું ધર્મ પણ કહેવાનું શરૂ કર્યું 158 પાને. અને જેની સિદ્ધિ આત્માનું ધર્મ પણ આત્માનું કેવો છે? પરમન થાય. આત્માનો સ્વભાવ છે, ધર્મ છે. અને પછી 11માં કીધું નિર્વાણ સુખના સાધનભૂત શુદ્ધોપયોગનો અધિકાર આરંભ્યો. આખી શરૂઆત ત્યાંથી કરી. પહેલા સામ્ય એના ફળમાં નિર્વાણ છે. તો સામ્ય શું છે? એ ધર્મ છે, ચારિત્ર છે, મોક્ષ જીવનો એ પરિણામ છે. અને એ આત્મા એ રૂપે પરમે છે. એમ કરીને હવે જે મોક્ષ છે એનું સાધન કોણ છે? શુદ્ધોપયોગ. તો પછી એ શુદ્ધોપયોગ કોને થાય? કે વિરોધી શુભાશુભ ઉપયોગને નષ્ટ કર્યા. એ શુદ્ધોપયોગ છે. શુદ્ધોપયોગના ફળમાં શું છે? નિર્વાણ છે. અને નિર્વાણમાં શું છે? ફરીથી નિર્વાણમાં શું છે? અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ. આવી ગયા બે વિષય. શુદ્ધોપયોગના ફળમાં શું છે? નિર્વાણ. અને નિર્વાણમાં શું છે? અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ. તો એનાથી વિરુદ્ધ કોણ છે? ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ. અને એનું સાધન કોણ છે? શુભોપયોગ. એ વાત અહીંયા. તો જો વિરોધી શુભાશુભ ઉપયોગને નષ્ટ કર્યા અહીંયા આવે છે ને. કેવી રીતે કરવા છે? નષ્ટ કરવા છે. શબ્દ શું આવે? નિકંદન. સાવ તમે તો જેને ગુજરાતી શું કહે? એકડો કાર નાખ્યો. એકડો કઈ જરા ઓલા સાપ ગયા તો વાંધો નહીં, પણ શું રહી ગયા હતા? એવું તો કઈક તો રહી જવું જોઈએ ને. અહીંયા કે છે નિકંદન. જળ મૂળમાંથી અંશ માત્ર પણ નહીં. એ વિરોધી છે. અને એ શુદ્ધોપયોગના પ્રસાદથી ઉપજતા
આત્માના સહજ જ્ઞાન અને આનંદને સમજાવતા. જો આવી ગયું ભાઈ, સહજ જ્ઞાન અને આનંદ એટલે કોણ? અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ. એ સમજાવતા જ્ઞાન સ્વરૂપનો અને સુખના સ્વરૂપનો વિસ્તાર કર્યો. બે અધિકાર આપણે આવી ગયા. અને હવે ગમે તેમ કરીને એટલે આ સહારો તમે શુદ્ધતાથી ત્યાં પહોંચી જજો. અમે પુણ્ય કરતા પહોંચી. આચાર્ય છૂટ આપી છે. શું કરીને? ગમે તેમ કરીને અમે ઉપવાસ આદિ કરીને વ્રત આદિ કરીને પહોંચી જશું. એકદમ બહુ જ પુણ્ય કરીએ પછી એનો ઘડો એકદમ છલકાઈ જાય તો શું થાય? તો એમાંથી ફાટીને શું નીકળે? નહીં, એકદમ પુણ્ય જ કરીએ, પુણ્યનો ઘડો ભરતા જ રહીએ તો અંતે શું થાય? એમાંથી પછી કઈ નીકળે કે નહીં? ભરાઈ જાય ને, ભરા જ કરીએ તો શું થાય? દબાવી આવી કલ્પના રાગમાંથી તને વિતરાગતા નીકળશે. ગમે તેટલું કરી શુભ રાગ છે પણ અંતે શું છે? રાગ છે. એમાંથી કઈ વિતરાગતાનો તને અંશ પણ પ્રગટ થવાનો એ વિરોધી. તો એ અહીંયા એ ગમે તેમ કરીને એટલે સમયસારમાં આવે છે કળશોમાં. ગમે તેમ કરીને એટલે સંસ્કૃત શબ્દ કયો આવે? ગમે તેમ. સંસ્કૃતમાં ગમે તેમ કરીને કથમ અપી, ગમે તેમ કરીને એટલે કે પુરુષાર્થ. એ ગમે તેમ એટલે ગમે નહીં, જેમ કે તું ગમે એમ કર, આ એટલે આ, જેમ કહે ને એટલે ગમે એમ કરીને શું કરવું છે? બીજાનો નિષેધ અને સત્ય વિધિનું સ્થાપન. જેમ કે તું ઉપરથી નીચે બેઠા, મારો એક ભાવમાં કાંઈ ફરક નહીં, તું ગમે એમ કર, મેં જે વચન આપ્યું છે એમાં હું કરવા, એમ કહીને શું કેવું છે? બીજા વિપરીત ઉપાયનો નિષેધ. એમાં અહીંયા ગમે તેમ કરીને પણ સુતોપયોગના પ્રસાદ વડે સિદ્ધ કરીને આખો જે વિષય કરીને છેલ્લે કહે છે 92 ગાથા, હું સ્વયં સાક્ષાત ધર્મ જ છું. છે શરૂઆત કર્યું તો હું સામ્યની પ્રાપ્તિ કરું અને એનો એન્ડ પણ એ રીતે આખો. એટલે વિષય કહેવાનો હેતુ શું હતો? આખો વિષય શેનો ચાલે છે? પહેલા તો દર્શનમાં એનો અભાવ, પછી કોનો છે? ચારિત્રમાં સંબંધીના રાગ દ્વેષનો ભાવ. એ વિષય અહીંયા ચાલીને જો 79 ઉપર ફરીથી આપણે ચાલી ગયું છતાં લઈએ. સર્વ સાવધ યોગને છોડીને ક્યાં પહોંચી ગયા? હવે ગ્રસ્તપણું છોડીને શેમાં આવ્યું? મુનિ દશા, ચારિત્રમાં. હવે જો આચાર્ય પોતાની વાત કરી, અમે શું છોડ્યું? સર્વ સાવધ યોગ. આ કોને હોય બધા આવા સાવધ યોગ? બધા કોને હશે? નારકીને કે તિર્યંકને? કોને હશે આવા પ્રેરણા? આપણે તો ઘણી નિવૃત્તિ લઈ લીધી છે ને અમે તો વધારે અમારો સમય શેમાં જાય છે? સ્વાધ્યાયમાં એમાં જ જાય છે ને. આપણી પોતાની વાત છે એમાં જ ફસાણા છીએ. આચાર્ય કે અમે તેને છોડી દીધું અને છતાં જો શુભ પ્રણતિને વશપણે મોહાદિકનું ઉલ્લંઘન ન કરવું. હજી પાછો શેમાં આવી ગયા છે? અમે પાપ છોડ્યું છે પણ શેમાં આવી ગયા છે? 28 મૂળ ગુણના વિકલ્પમાં, કરુણા બુદ્ધિમાં, શાસ્ત્ર લખવામાં, ઉપદેશ દેવામાં. આચાર્ય હોય તો શાસન વ્યવસ્થામાં શાસ્ત્ર આચાર્ય પણ લખે, મુનિરાજ પણ લખે. ચાર સંઘના નેતા હોય છે ને, કોઈને દીક્ષા આપે, કોઈને પ્રાયશ્ચિત લેવું હોય, જે બધા પ્રકાર ચાર સંઘના. અને એમાં અમે રોકાણા છે. અને જો મોહનો જો નાશ ન કર્યો તો મને શુદ્ધાત્માને એટલે પૂર્ણતાની પ્રાપ્તિ. એટલે આખો વિષય હવે કેવો લીધો છે? પૂર્ણતા જે પ્રાપ્ત કરવાની છે આ એના ઉપાય માટે. અને ઉપાયમાં શું લીધું? મોહનો નાશ. તો દર્શન મોહનો નાશ થયો. ચારિત્ર મોહના હવે રાગદ્વેષનો પણ કે પાપ છોડ્યા છે અને છતાં હજી જો પુણ્યમાં રોકાણા. એ કેવી વિતરાગતાની આરાધના હશે? સપક્ષેણી કેટલા આચાર્ય માંડી શકે? એકલું માંડી શકે? આચાર્ય માંડી ન શકે. આચાર્ય પદ છોડું શું કામ? ઉલટાનું એ તો સારું છે ને. આચાર્ય પદ સારું છે કે નહીં? આચાર્ય પદ પોતે લીધું કે નહીં? ગ્રહણ કર્યું કે નહીં? ગ્રહણ કર્યું કે નહીં? એ પોતે મુનિ દશા લીધી ત્યારે શું નિર્ણય કર્યો હતો કે હું આ
આગળ વધીશ તો આચાર્ય પદ ગ્રહણ કરીશ, ઉપાધ્યાય પદ ગ્રહણ કરીશ નહીં. ખરેખર ગણ નહીં, એ સંઘ આપતો પોતાથી એ અધિક પણ નથી. કારણ કે એવા વિકલ્પમાં જોડાવું એ પણ એક આત્માને શ્રેણી માટેની અટકાવ, પણ છતાં એક શાસનની વૃદ્ધિ પ્રભાવના કે ટકાવવા માટે એવો વિકલ્પ હોય. જેમ કરુણા બુદ્ધિથી બીજાને ઉપદેશ, એવી રીતે આ પણ હોય તો ચાર સંઘ આપતો હોય છે. પોતે પોતાથી લે, એની અધિકતા ન હોય તો મને મળ્યું ને તમે, એવા પ્રકાર પણ. અને જો એ આરાધનાનું છેલ્લો કયો પ્રકાર, શપથ શ્રેણી આવે. પૂર્ણતા સુધી પહોંચવા માટે પહેલા સમ્યક દર્શન, એના પછી ચારિત્રનો પ્રકાર, એના પછી ચારિત્રમાં પણ મુનિ દશા, અને છેલ્લું શું હોય છે, જેમ આઉટર સ્પેસમાં રોકેટ મોકલતા હોય છે, સેટેલાઇટ એના સાથે શું હોય છે, રોકેટ. અને એમાં શું હોય છે, એનું એન્જિન હોય છે ને, બંધ કરતા હોય છે ને પાવર, એના કેવા હોય છે, સ્ટેજીસ હોય છે. એમાં લાસ્ટ સ્ટેજનું જે કરે છે એનાથી શું થઈ જાય છે, આખો આઉટર સ્પેસમાં. એમ છેલ્લો સ્ટેજ કયો છે, આરાધનાની ઉગ્રતાનો, શ્રેણી આરોહણ. અને તે વખતે આવા પદને પણ જોતા. તો અહીંયા કે છે એમ વિચારીને એના મોહના ઉન્મૂલન માટે એ પોતે વાત કરી 79માં. એ જ વાત આપણે લઈ લીધી કે 80માં ફરીથી શનિવાર લીધી, પાછી ફરીથી વાત લીધી દર્શન મોહનું, અને પછી 81માં ફરીથી એ ચારિત્ર મોહની વાત, જીવ મોહને દૂર કરી આત્મ સ્વરૂપ. હવે આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા. હવે કે છે 82મી ગાથામાં આપણે થોડી વાત થઈ ગઈ છે. આજ એક ભગવંતોએ અનુભવીને દર્શાવેલો નિશ્રેયસ પૂર્ણતાનો એક પારમાર્થિક પંથ છે. એમ પોતે મતીને શું કરે છે, પોતે પોતાના હવે વિકલ્પોને કરે છે, અલમ કરે છે. ને આવી ગયું છેલ્લે આપણે પ્રલાપથી બસ થાવ, જે આપણે એનું થોડી ટીકામાં છે. અતીત કાળમાં ક્રમશઃ થઈ ગયેલા, ભૂતકાળમાં ક્રમશઃ એટલે આપણે વાત થઈ કે 24 ભગવાન કેવા હોય છે, એક પછી હોય. અને મહાવિદ્યમાં કેવા હોય છે, મિનિમમ એક સાથે 20 વધી પણ શકે છે, પણ ઓછામાં ઓછા તો કેટલા 20 હોય છે. હા, એટલું છે. એક ક્ષેત્રમાં એક જગ્યાએ એક હશે, બે સાથે. જેવી રીતે જંબુદ્વીપ છે, એમાં મહાવિદ્ય છે કે નહીં, કેટલા મહાવિદ્ય, એક જ કહેવાય. છતાં લઈએ તો સુદર્શન મેરુ પૂર્વ અને પશ્ચિમ એ રીતે બે. અને એના પણ જો ફરીથી ડિવિઝન પડીએ તો કેવા છે, ઉત્તર અને દક્ષિણ. પૂર્વમાં પણ ઉત્તર દક્ષિણ, પશ્ચિમમાં પણ ઉત્તર, અને આ રીતે કેટલા ડિવિઝન પડ્યા, 4. તો એમાં 4 દેખાય. પહેલા ઉત્તરના દક્ષિણમાં આવી જાય, દક્ષિણના ઉત્તરમાં જાય, એવા પ્રકાર. પૂર્વના પશ્ચિમ આવી જાય એવા. તો એ રીતે અહીંયા ભરત ક્ષેત્ર છે, ત્યાં કેવા છે, ક્રમશઃ થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતો. અને આપણે આ પણ લીધી ખાલી કેવડી અરિયંત ના લીધા, પણ કોણ લીધા, ખાસ તીર્થંકર કેમ લીધા, કારણ કે વાણી ઉપદેશ પણ એ મજ કરી છે. વાત શેની લેવી છે, ખાલી અનુભવીને છે એમ નથી, સાથે એમણે શું કર્યું છે, ઉપદેશ. ઉપદેશ નિયંત્રિત કોને હોય, તીર્થંકર માટે. એને હવે પ્રકારાંતરનો અસંભવ હોવાથી, પ્રકારાંતર એટલે આનાથી બીજો કોઈ પ્રકાર છે જ નહીં, બીજો કોઈ ઉપાય નથી. જો આમાં આપણને આગળ હજી ગાથા આવશે, જો એમાં શું છે આગળ, જો 86મી ગાથા. હવે મોક્ષ કરવાનો ઉપાય અંતર વિચારે છે શબ્દ 86 ગાથા. તો બીજો ઉપાય છે કે નહીં, જો ટીકામાં વાંચ્યું હોય તો દ્રવ્ય ગુણ પર્યાય સ્વભાવે અરિયનના જ્ઞાન દ્વારા મળ્યું. 86 ગાથાની ટીકા, જે જાણતો અરહંત ને જે કીધું ને, તો એ જ્ઞાન મોક્ષ એના ઉપાય તરીકે તો કહી દીધું. હવે કે છે તે ખરેખર નીચે કહેલા ઉપાય અંતરની અપેક્ષા રાખે છે. તો બીજો ઉપાય છે કે નહીં, અંતર ઉપાય. અંતર એટલે બીજો અને ઉપાય. અરે ભાઈ, વાત એક જ છે. એમાં જેમ અરિયનના દ્રવ્યને પણ જાણવાની વાત આવી હતી,
અહીંયા એ વાત આખી હશે કે પેલા દ્રવ્ય ગુણ પર્યાય કોણ છે તો સમજશે. 87 મહિનાથી વાત આવશે. આર્યનના દ્રવ્ય ગુણ પર્યાય જાણવા છે, પણ દ્રવ્ય કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, એનું પહેલા તને જ્ઞાન હોવું. જો 87 માં એ છે દ્રવ્ય ગુણ પર્યાયની વાત છે. અને આ રીતે જીનવર દેવનો આ ઉપદેશ મળીને તારે મોહના ક્ષય કરવા માટે પુરુષાર્થ કરવો પડશે. શું કરવું પડશે? જો આખી વાત ખાલી ધારણા જ્ઞાન કરી લીધું એમ નથી. જો 88 માં છે, 88 સુંદર એકબીજા સાથે લિંકમાં ટાઇટલ એ રીતે મોક્ષના ઉપાય ભૂત જીનેશ્વરના ઉપદેશની પ્રાપ્તિ થવા છતાં પણ જીનવરનો ઉપદેશ શું હતો? દ્રવ્ય ગુણ પર્યાય કોને કહેવાય, અને એનાથી હરિયમના દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને મોક્ષ એની તો પડે. પણ દ્રવ્ય ગુણ પર્યાય શું? પણ એટલા જાણી લીધા, પણ શું છે? છતાં પણ એટલે શું કેવું? સક્ષમમાં ધારણા જ્ઞાનમાં આવી ગયું, પણ જો પુરુષાર્થ ઉત્પન્ન થતો નથી, પુરુષાર્થની ધારા નથી, તો કાર્ય થવાનો નથી. તેથી પુરુષાર્થ કરે છે તો એ સર્વ દુઃખનો એ નાશ કરે છે. અને આ રીતે 90 ગાથાનો ઉપસાર વાંચી લઈએ. હવે સર્વ પ્રકારે સ્વપરના વિવેકની સિદ્ધિ આવી ગયું. શું આવ્યું? જો દ્રવ્ય ગુણ પર્યાય જાણવા પડશે, સ્વના અને પરના જુદા છે એવો વિવેક પણ કરવો પડશે, અને પુરુષાર્થ, અને તો પછી તને આ પ્રાપ્તિ થવાની. આચાર્ય કહે છે અમે આગમ કૌશલતાથી આ કામ કર્યું છે. આગમમાંથી અમે અમારા પ્રયોજનભૂત વાત કાઢી છે. દ્રવ્ય ગુણ પર્યાય એનાથી હરિયમને ઓળખ્યા, અને અમે હવે મોહના ક્ષય માટે આ સામ્યની પ્રાપ્તિ. આખો વિષય આપણને એ રીતે ચાલે. તો ફરીથી પ્રકારાંતરનો અસંભવ. અહીંયા શું છે? અન્ય પ્રકાર એટલે અન્ય પ્રકારે મોહ રાગ દેશમાં એકતો નહીં થાય, પણ એ દ્રવ્યગુણ પર્યાયને ઓળખવા છે, તત્વ અભ્યાસ કરવા છે, અને એમાંથી વધવાનું. એ વાત આખી જુદી વાત. પણ બીજો કોઈ ઉપાય, એનો અર્થ શું થયો છે? ક્યાંય પણ મૂળ તત્વ જ્ઞાન વગર પ્રયોજનભૂત તત્વ. એટલા માટે આપણે શું કહીએ છીએ? છઠ્ઠા મહિને શું કહેવાય? 7 તત્વને જીવાદિ પ્રયોજનભૂત તત્વ. એનો તારે પહેલા અભ્યાસ કરવો પડશે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો અભાવ એનો અસંભવ હોવાથી, પાછો શબ્દ શું છે? અસંભવ. બીજો કોઈ જ ઉપાય નહીં, ગમે એટલું કરી. અભાવ અસંભવ હોવાને લીધે જેમાં દ્વૈત સંભવતું નથી, બીજો ઓપ્શન જ નથી, બીજો ઓલ્ટરનેટિવ જ નથી તને. જેને ઠંડક જોતી હોય એનો ઉપાય શું હશે? થોડુંક આપણે બરફ શીતળતા પાસે રહેવું, ને થોડુંક શેની પાસે રહેવું? ઉષ્ણતા પાસે. થોડું બે થોડું. એક જ પ્રકાર છે. જીવવું હોય તો એક જ પ્રકાર છે. થોડુંક ઝેર પણ ચાલે, એક જ પ્રકાર હોય છે. બીજા પ્રકાર શરીર ને એમાં આ જ એક પ્રકારથી કોનો નાશ કરવો છે? કર્માંશોનો. કર્મ અંશ રાગદ્વેષ તો એકત્વ પૂર્વક છૂટી ગયા છે. હવે શું બાકી રહેતા? અંશ, અણુ. એ માત્ર જે અસ્તિત્વના રહેતા એનો પણ ક્ષય પોતે અનુભવીને. કોણ પોતે અનુભવીને? કોણ પોતે અનુભવીને? અહીંયા 82 ગાથામાં મુનિરાજ નહીં, અરિયંતની વાત ચાલે. શંકર ભગવાન ફરીથી મુનિરાજ તો હજી કર્માંશ ઉભો છે. ફરીને 82 ગાથા ઉપર ફરીથી આખું પહેલું શું કરવું છે? ગુરુદાસજી આપણે લીધી હતી વાત, 3 શબ્દો તો લીધા હતા. શંકર પરમાત્મા અરિયંત દેવે શું કર્યું? આવું કર્યું છે, આવું કહ્યું છે, અને આપણને પણ આવું કરવાનું એમાં કહ્યું છે. કહ્યું તો ખરું, અને કોને કહ્યું? આપણને પણ, કે તમે આવું. તો પેલા આર્યન ભગવાન છે, એમણે પોતે જ આ પ્રકારે ક્ષય પોતે અનુભવીને સમસ્ત પ્રકારના મોહ રાગદ્વેષનો પોતે અનુભવ કરીને એક વાત. આખોની વાત આવી અતીત કાળમાં થયેલા અરિયન શંકરદેવ અતીત ભૂતકાળમાં, હવે વર્તમાન અને ભવિષ્યના તથા
પરમાત્મપણાને લીધે આત્માની વ્યાખ્યા તો નીચે છે જ, વિશ્વાસ પાત્ર. અને વિશ્વાસ પાત્ર શું કામ છે? જો બ્રેકેટમાં છે, તીર્થંકર ભગવાન તો કેવા છે? સર્વજ્ઞ. હંમેશા વિચારવું વિશ્વાસ કોના ઉપર મૂકીએ આપણે? નોલેજેબલ ઉપર કે જેને ખબર ન હોય? શરીરમાં રોગ થયો છે તો આપણે કોની પાસે જશું? ભણેલા ગણેલા કોણ પાસે? લોયર પાસે જશું કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા હશે એના પાસે જશું? કોની પાસે જશું? એ પણ નોલેજેબલ છે, બધા પાસેનું જ્ઞાન છે. કોની પાસે? એનું જ્ઞાન જેને છે ડોક્ટર પાસે. હંમેશા એ ખબર છે આપણને, ક્યારે પણ આપણને એનો ઉપાય કરવો હોય, કોઈ પણ એ સંબંધીના દુઃખના ઉપાયનો નાશ કરવો હોય તો એ સંબંધીનું જ્ઞાન જેને હોય એના પાસે. એ તો નક્કી છે કે નહીં? તો પહેલું શું હોવું જોઈએ? જ્ઞાન હોવું જોઈએ. તો અહીંયા કેવા જ્ઞાન છે? વિપરીત જ્ઞાન વાળા કે અધૂરા જ્ઞાન વાળા? અને એ પણ ગુજરાતીમાં કહીએ, બીમાર પડ્યા તો ઊંટ વૈદ્ય પાસે જઈએ ને? ઊંટ વૈદ્ય પાસે ન જઈએ, ચાલો એની કાંઈ નહીં. તો ડોક્ટરનો જે ભણતા હોય, સેકન્ડ MBBS માં હોય એની પાસે જઈએ. શું આ બધું નક્કી કરીએ છીએ? વિપરીત વાળા પાસે તો નહીં. કોની પાસે નહીં? અધૂરા વાળા પાસે પણ નહીં. તો કોની પાસે જઈએ છીએ? માટે પહેલો શબ્દ કોનો વાપરો? સર્વજ્ઞ. ચાલો એ ડોક્ટર નોલેજેબલ છે, બહુ સારું છે, પણ લાલચુ હોય તો શું કરીએ? આ બધું એપ્લાય કરીએ છીએ કે નહીં? બધે તો શું કરીએ છીએ? ના ભાઈ ચાલે હોનેસ્ટ હોય, આપણને વાંધો નહીં, ઓલો તો ઊંધા રવાડે. તો સાથે શું જોશે? અહીંયા કયો શબ્દ આપ્યો છે? વિતરા. તીર્થંકર પરમાત્મા અરિયંત દેવ ઈ કેવા છે? આપ્ત છે. શું કામ આપતો? એ તો અહીંયા પૂર્ણતાની વાત છે. બાકી તો આપતો પણ ક્યાંથી શરૂ થાય છે? ચોથી ગુણસ્થાનથી એ શરૂ થાય છે. તો એ જે પૂર્ણ જ્ઞાન વાળા છે અને જે પૂર્ણ વિતરાગ છે એવા હોવાથી પરમ આપ્ત છે. પરમ આપ્ત છે એટલે વિશ્વાસ મૂકવા લાયક છે, અને જેનો ઉપર વિશ્વાસ હોય એની જ વાત આપણે સાંભળીએ. તો નેચરલ છે કે નહીં? બહારના ભલે કદાચ ખોટો વિશ્વાસ ને ખોટો રસ્તેથી ઈઝીલી વાત, પણ પહેલું શું હોય છે? વિશ્વસનીય હોય છે, એના ઉપર વિશ્વાસ અને એવી વાત સાંભળે. તો આ રીતે અને નિયમસારમાં પણ એ 5મી ગાથામાં આપ્તની વ્યાખ્યા લખી છે. શું લખી છે? આપ્ત એટલે શું છે? શંકા આદિ દોષોથી રહી, મોહ રાગ દ્વેષથી રહી, એને પણ આપ્ત કીધા છે નિયમસારમાં. એમાં લખ્યું છે આપ્ત એટલે શંકા રહિત. અને શંકાનો અર્થ સકળ મોહ રાગ દ્વેષ દોષોથી રહી. શંકા અને શંકાનો વિસ્તાર કરીએ તો શું આવશે? મોહ રાગ. અને એ જ વાત આપણને ચાલે છે. પરમાત્મા કેવા છે? મોહથી તો રહી છે અને રાગ દ્વેષથી પણ. અને આવા જે પરમાત્મા જે આપ્ત છે, મોહ રાગ દ્વેષ રહી છે, પોતાને શંકા હશે તો બીજાને સાચું કેવી રીતે કહી શકશે? અને જ્યાં મોહ હશે ત્યાં શંકા થયા વગર. અને આજે એટલા માટે દ્રષ્ટાંત આપ્યા ને, હાથીને પકડવા માટે શું તેના ઉપયોગ કરતા હોય છે? ખાડો ખોદ્યું હોય અને એના ઉપર શું પાડી દીધું? ઘાસ. અને તેથી હાથી શું કરે છે? એને મોહ ભાવ છે. મોહ માટે 3 જુદા જુદા મોહ છે. અને મોહ ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન છે. એને ખબર નથી કે આ ઉપર પાથરેલું ઘાસ છે કે નોર્મલ જમીન છે. એ તો અજ્ઞાનતાથી શું થાય છે? એ ચાલ્યો જાય છે. અને મોહ અને અજ્ઞાનતાને કારણે એ કેવો થાય છે? ફસાય. ચાલો બીજો હાથી છે કેવી રીતે ફસાય છે? કોઈના પ્રત્યેના રાગથી. એ ખાડો છે અને એમાં એ ઊભી છે, એ પકડવા માટે. જો આ એક બહુ વિચારવા જેવી છે. મોહ આંધળો છે, વિવેકનો અભાવ છે, અને તેથી જીવ ફસાયા વગર, બંધનમાં પડ્યા વગર રહેશે નહીં. અને એ રીતે વિચાર કરે, હાથી છે શેના કારણે બંધાય ખાડામાં પડે છે? મોહ તો આવી ગઈ. પછી બીજો બોલતો છે રાગ. કોનો રાગ? એ પણ એક 5 ઇન્દ્રિયમાંથી કયો લેવાય? સ્પર્શનો.
એક સ્પર્શેન્દ્રિયના રાગથી જો બંધનમાં થતું હોય તો પાંચે ઇન્દ્રિયનો જેને રાગ હશે, જેને હશે ને, અમને તો નથી ને, અમને તો કાંઈ નથી ને. જીવનમાં આ બધા દ્રષ્ટાંત આવે છે. બધા એક એક હોય છે. જેમ ભમરો રસ લેવા માટે, પતંગીઓ અગ્નિમાં માટે, સુગંધ માટે, હરણ છે, કર્ણેન્દ્રિયના એક એક વિષયની ગ્રદ્ધિ ભાવથી શું થાય છે? મરણને શરણ થાય છે. તો પાંચે ઇન્દ્રિયનું જેને ગ્રદ્ધિ ભાવ, ગુરુદેવજી આજે વૈરાગ લીધો તો બધો કે 84 માંથી મુક્ત થવા માટે કઈ ગાથા 84 કીધી ને. એ પ્રકાર અહીંયા આપણે આપણા જીવનમાં એ પ્રકાર કેવો હોવો જોઈએ? એક આત્માથી કેવા લાયક આપણી પરિણામોની મર્યાદા તો સહજપણે હોવી જોઈએ. એમ ન સમજી ગુરુદેવજી ખાલી આપણને શું સમજાયું? ખાલી તત્વજ્ઞાન છે એમ નહીં, તત્વજ્ઞાનને ઝીલવા માટેની પાત્રતા પણ હોવી જોઈએ. તો અહીંયા આપતાની વાત કરી તો એ ભૂતકાળના તો છે જ. હવે પરમાત્મપણાને લીધે ભવિષ્ય કાળે કે આ વર્તમાન કાળે અન્ય મુમુક્ષુઓને પણ તે જ પ્રકારે તેનો કર્મક્ષયનો ઉપદેશ કરીને ભૂતકાળના તીર્થંકરે તો કર્યું જ છે, પણ હવે સાથે કેવું છે? વર્તમાન કાળે. તો વર્તમાન કાળ કોણ લેશું આપણે? વર્તમાન કાળના તીર્થંકર સિમંદરાદિ 20 તીર્થંકર. અને ભવિષ્યના તીર્થંકર પણ કોણ લેશું આપણે? સૈનિક રાજા લેશું, એમનો આત્મા મહાપદ્મ તીર્થંકર. સાથે કોણ લેશું? બીજા જે ભવિષ્યમાં અનંતા થવાના, જેમાં આપણને જેટલાની ખબર છે એમાં મહાપદ્મ તો છે, સૈનિક રાજાનો જીવ, કૃષ્ણનો જીવ, રાવણનો જીવ, એવી રીતે ગુરુદેવસિંહ પણ એક પરમાત્મા. તો એ બધા પણ એક જ પ્રકાર બનવા. કારણ કે દરેક કેવા છે? એ દશામાં પહોંચેલા એ સર્વજ્ઞ અને વિતરાગ હશે. તેથી એને ઉપદેશની ધારા પણ જેવો પોતે કર્યો છે, જેવું પાયમાં છે એવું જ ઉપદેશમાં આવે. પેલું પોતે કર્યું ઈશ્વર શેમાં આવશે? માર્ગમાં. પછી પાયમાં ઈશ્વરમાં આવશે ફળમાં. અને ઉપદેશમાં પણ એ જ પ્રકાર આવે. એનાથી વિપરીત હશે તો એ માયાચાર હશે. તો એ વર્તમાનના અને ભવિષ્યના પણ. હવે કોના માટે? અન્ય મુમુક્ષુઓને પણ. અન્ય મુમુક્ષુ પોતે કેમ નહીં? અન્ય પોતે તો પામી ગયા, હવે પોતાને શેનો ઉપદેશ હોય? તો આવી જેને મોક્ષની પ્રાપ્તિની ભાવના છે એવા બીજા જીવોને પણ. અને મુમુક્ષુ કોને કહેવાય? રેગ્યુલર મેમ્બરશિપ ભરે એનું નામ મુમુક્ષુ કહેવાય ને. તો કોને કહેવાય? તો મોક્ષની ભાવના વાળા મુમુક્ષુ કોણ છે? ખરેખર તો તમને દ્રષ્ટિ યથાર્થપણે મુમુક્ષુ. ખરેખર આપણને જો મોક્ષની ભાવના હોય તો મોક્ષની ભાવના તરફનો પ્રયત્ન પુરુષાર્થ હોય કે બંધન તરફનો હોય? સંસાર વધે તે તરફનો હોય. અને નિરંતર 24 કલાક આપણું પરિણમન કઈ દિશામાં? છૂટવાના કે બંધનના? ખરેખર તો એ બંધનનો ભાવ સારો લાગે છે, બંધનનો ભાવ નિરંતર કરીએ છીએ. ખરી રીતે તો મુમુક્ષુ કોને કહેવાય? અને 17-18 ગાથામાં કહીએ તો મોક્ષાર્થી પુરુષ માટે શું કન્ડિશન? પ્રથમ આત્માને જાણ. એ તો કન્ડિશન મૂકી છે. તો પ્રથમ આત્મા જાણ્યો છે અને તો પછી કહેજે કે તું મોક્ષાર્થી. તો અહીંયા તો અન્ય મોક્ષોને પણ એ જ પ્રકારે કર્મક્ષયનો ઉપદેશ કરીને કેવા થઈ ગયા છે? પૂર્ણતા અને નિશ્રેયસ એટલે પૂર્ણ કલ્યાણના માર્ગ ફળને પ્રાપ્ત થયા છે. Therefore શું સિદ્ધ કર્યું? ફરીથી ભૂતકાળના હો તો એમણે પણ આ ઉપદેશ આપ્યો છે, વર્તમાનમાં પણ આ જ પ્રકારે ઉપદેશ આપે છે, અને ભવિષ્યના થનારા પણ આ જ પ્રકારે ઉપદેશ આપવાના છે. અને તેથી એ સિદ્ધ થાય છે કે નિર્વાણનો અન્ય કોઈ માર્ગ નથી એમ નક્કી થાય.
તો આચાર્ય કે આટલું તમે ન્યાયથી હવે નક્કી કરીને તમને આપ્યું, હવે શું શબ્દ છે? પ્રહલાદથી બસ. આચાર્ય થાક લાગ્યો હશે કે શું હશે? ખરેખર તો વિકલ્પનો પણ થાક લાગે. ક્યાં સુધી ઉપદેશ દેતા જવું અને છતાં પણ હજી કરુણા બુદ્ધિ હોવાથી આનાથી આગળ બીજી રીતે પણ આ વાત આપણને લે છે. અહીંયા તો હરિયનના દ્રવ્ય પર્યાયને જાણીને તો વાત કરી અને પોતે કીધું એ અમે બસ થાવ, અમારી મતિ તો વ્યવસ્થિત થઈ ગઈ. વ્યવસ્થિત શું, અમારે તો એવું પડમન પણ થઈ. અમે અમારું ફોકસ નક્કી કરીને અમે માર્ગ નક્કી કરી લીધો છે, ઉપાય વિધિ નક્કી કરી લીધું છે. અમારે હવે કોઈ બીજું વિચારવાનું જ બાકી નથી રહ્યું. અમે તો એ માર્ગે ઉલટાનું શું કરી નાખ્યું છે? ચાલવા માંડ્યા છે. અને ચાલવાનું ક્યારે થાય? કોઈ પણ એક પ્લાનિંગ હોય ને, પેલા શું કામ કરવા, પેલા શું હોય નહીં કરો. અત્યારના બધું બહુ સારું હોય ને, બધા પ્લાનિંગ ના એના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ બધા પ્લાનિંગ પછી શું હોય છે? નિશ્ચિતતા થતા શું થાય છે? ઇમ્પ્લિમેન્ટ થતું હોય છે. ક્યારે પણ પ્લાનિંગ બહુ સારું કરે, નિર્ણય પણ, અને ઇમ્પ્લિમેન્ટ ન થાય તો શું થાય? તો આચાર્ય તો શું કરી લીધું છે? નક્કી તો કરી લીધું છે. હવે શેમાં શરૂ થઈ ગયા છે? તો ઇમ્પ્લિમેન્ટમાં એ શરૂ થઈ ગયા. એટલે અમારી મતિ તો કેવી છે? વ્યવસ્થિત છે. તમારે કરવી કે ના કરવી. અને પોતે આ રીતે કરીને છેલ્લે શું કોને નમસ્કાર કર્યા છે? કેમ આવી રીતે કર્યો? કેમ આવી રીતે કર્યું? જો બીજાને કહેવાના વિકલ્પથી બસ કર્યું, પોતાની આરાધના માટે હવે ઉગ્રતાની વાત કરે, ભાવના કરે, અને છેલ્લે સાથે કોને યાદ કરે છે? અરે આવો માર્ગ જેને અમને પણ સમજાયો એવા ભગવંતોને નમસ્કાર હો. તો પોતે પોતાના ઉપકારીને પણ યાદ કરે છે અને પોતાની ભાવનાને. હવે આખો જે આપણે થોડી વાત લીધી ત્યાંથી ઉપર લઈએ. હવે આ જે વિષય કર્યો, શું વિષય કર્યો? કોનો નાશ કરવો છે? મોહનો. શા માટે મોહનો નાશ કરવો છે? કે મારા આરાધનામાં એ તો કેવા છે? કોના જેવા છે? એઝ ગુડ એઝ કોના જેવા છે? લૂંટારા જેવા છે, શત્રુ જેવા છે. કોણ કોણ? મોહ. અને કેવો મોહ? વેપાર ધંધા કરવાનો મોહ, કુટુંબ પરિવારનો રોગ, હરવા ફરવાનો મોહ. કેવો મોહ? કેવો મોહ? અત્યારને કેવો ચાલ્યો? અને એના પ્રત્યેનો જે રાગ છે, એના પ્રત્યે કરુણા છે, એ પણ જો શબ્દ આવ્યો તો કયો છે? કરુણા મનુજતી ર્યંચમાં છે 85 ગાથામાં. આવું તે હોય. અમે એમાં શું ખોટું કરીએ છીએ? કોઈને દુઃખી જોઈને કરુણા આવે, એમાં દુઃખ, એમાં ખોટું છે? એમાં મોહ ક્યાં આવ્યો? પોતાનો જ નાશ થઈ જાય. એ તો બાઉન્ડ ટુ હેપન ને. 24 કલાક અમે થોડી આચાર્યને કરુણા છે કે નહીં? એમ નહીં છે. એમાં હું ફરક છે. આજે ગુરુદેવ બધું ઘણું નહીં પૂછું. આચાર્યદેવની મતિ વ્યવસ્થિત બંધ અધિકારમાંથી ગુરુદેવસિંહે શું લીધું? એને જીવાડવા મારવાનો અભિપ્રાય છે. અને મુનિરાજ જે પોતાની વાત કરે છે એને અસ્થિરતાનો લાભ. ભાઈ મોટો આંકડો પાડ્યો હતો. કોઈ એમ માને કે એમાં બંધ અધિકાર છે ને, અને એની વાત તો આચાર્ય કેટલા બોલતી લીધું? જીવાડું, મારું, સુખી, દુઃખી, હજી કઈ હજી આગળ છેલ્લું બંધ મોક્ષ કરી દો. 6 પ્રકારના લીધા છે ને. એવા પ્રકારનો કર્તાપણાનો અભિપ્રાય. અસ્થિરતાનો રાગ એ જુદો રાગ છે. અને હું બીજાને જીવાડું મારી શકું એ તો બરોબર છે કે નહીં? આચાર્ય એના માટે શું ન્યાય આપ્યો? તું બીજાનું આયુષ તો હરી લેતો નથી, તેનું મરણ કેમ થયું? અને તું એને આયુષ તો નવું આપી શકતો નથી. જીવાડો ક્યાંથી છે? બધી વાત છે ને. અને સરસ બંધ મોક્ષ ની પણ ચલી જવા દે. કોકને મોક્ષ પમાડી દે, શું વાંધો? મોક્ષ અમે કઈક ઓલું નથી ખરાબ કરતા, એને મારવાની વાત નથી કરતા, એને અમે કઈ દુઃખી કરવાની વાત નથી કરતા. તમે નિમિત્ત કરતા તો થઈ બુદ્ધિ કરતા અમને વાત પાસે છે જ. નિમિત્ત કરતા તો થઈ એ પણ વાત નિમિત્ત કરતા નહીં, નિમિત્ત. કારણ કે હજી એટલો કરુણા બુદ્ધિનો વિકલ્પ છે. તો વધારે ક્યાં સુધી એ સબંધ નિમિત્ત. બાકી એ ભાવના પણ અમે કરતા નથી. માટે નિમિત્ત કરતા પણ એ આખી વાત કરી હતી. તો શુદ્ધાત્મા લાભનો, શુદ્ધાત્મા લાભ એટલે
પૂર્ણતાની અહીંયા પ્રાપ્તિ છે. બાકી તો શુદ્ધાત્માનો લાભ સમ્યક દર્શનથી એનો પણ છે, પણ દર્શન મોહ લઈએ તો સમ્યક દર્શન માટે અને ચારિત્રનો લઈએ તો પૂર્ણ. પણ કોઈ પણ મોહ એ કેવો છે? શુદ્ધાત્મ લાભ. લાભ એટલે પ્રાપ્તિ. સમયસારનો સંવર અધિકાર છે. એમાં આવા 3 પોઈન્ટ પણ આવે છે. શુદ્ધાત્મ લાભ એટલે શું છે? સમયસાર સંવર અધિકારમાં 3 વાત આવે છે. પહેલું આખું શેનાથી થશે? ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાનથી શું થશે? શુદ્ધાત્માની ઉપલબ્ધિ. લાભ એટલે પ્રાપ્તિ, અને એનું નામ શું છે? સંવર છે. નહીં બધું વાત તો થાય છે ને ઘણી વાત. ચાલ લઈ વાંચી જ લઈએ એટલે ખ્યાલ આવી જશે. જો એમાં છે પહેલી 3 ગાથા છે ને 181, 82, 83 સવારે, એમાં શેની વાત છે? ભેદ જ્ઞાન. એ તો ઉપયોગમાં ઉપયોગ નહીં, એ તો ભેદ જ્ઞાન નહીં. હવે એના પછી 84 પણ એનું ટાઇટલ ભેદ જ્ઞાનથી શુદ્ધાત્માની ઉપલબ્ધિ. આવી ગયું? લાભ એટલે ઉપલબ્ધિ. તો શેનાથી થયું? ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાનથી શું થયું? શુદ્ધાત્માની લાભ કહો, ઉપલબ્ધિ કહો, પ્રાપ્તિ કહો, અનુભવ. અને હવે એના 86 ગાથા. હવે 3 84 પણ છે, હવે 86. શુદ્ધાત્માની ઉપલબ્ધિથી સંવર. આવી ગયું 3 તો પહેલું શું છે? ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાનથી શું થાય? શુદ્ધાત્માની ઉપલબ્ધિ, અને એનાથી શું થાય છે? સંવર. તો અહીંયા જે શુદ્ધાત્મ લાભ છે એ શરૂઆતમાં લેવાય અને પૂર્ણતા લેવાય. અને અહીંયા તો કયો અધિકાર છે? સંવર અધિકાર માટે એની શરૂઆતની અનુભવની વાત. તો અહીંયા શુદ્ધાત્માનો જે લાભ થાય સમ્યક દર્શનમાં થાય, એનાથી પણ આ મોહ કેવો છે? પરિપંથી, વાટપાડું, શત્રુ, લૂંટારો. ક્યારે પણ લૂંટારા સાથે મૈત્રી કરતા હશે. નાના ધારું થયું તું આવ્યો, મારો મને બહુ બોજો રહેતો તો પૈસા નહોતું લઈ જાય એટલે હું કેવો થઈ જાય? નહીં એમ નહીં. પૈસા ₹1 લાખ છે, હવે તો ઓછા હોય છતાં વધારે લઈ જતા થોડું ટેન્શન રહે કે નહીં? થોડું ટેન્શન તો રહે કે નહીં ખીચામાં? અને ઓલો આવી જાય તેને શું કહીએ આપણે કે મારું ટેન્શન શું કર્યું? શું છે? ક્યારે પણ આપણા વિભાવ ભાવ પ્રત્યે આવો એક ભાવ થયો છે, ઉપેક્ષા પણ. ક્યારે પણ એવો મને મળે લૂંટારું ને લૂંટી જાય એવી કલ્પના, એવો વિચાર પણ કરતા. કદાચ કોઈ બોલે તો શું કહે? એક બધું લઈને જતા અત્યારના અશુભ ન બોલો, જાઉં છું તમે એવું ન કરે. અહીંયા તો અશુભ બોલવાનું નહીં, અશુભ તો વિચારે કરીએ નહીં, સંગ જ કરીએ છીએ, પ્રેમથી કરીએ છીએ. આવો એક ઉપેક્ષાનો ભાવ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એનાથી ભિન્નતાનો પ્રયાસ થવાનો. તો એ વાત પરિપંથી જે મોહ હવે કે છે તારે એનો અભાવ કરવો છે ને, તો મોહ તારો છે કેવો? અનિષ્ટકારક છે, લૂંટારા જેવો છે, એનો સ્વભાવ છે. અને એના પ્રકારમાં એ દર્શન મોહ, એ મોહ છે. અને ચારિત્ર સંબંધી તે રાગ ને એમ દેખાડીને હવે એને ઓળખીને તું એને શું કરજે? અભાવ કરજે. અભાવમાં કેવી રીતે વાત કરી ત્યાં? ફરીથી મૂળમાંથી ગુડે ઘાસ કેવી રીતે ખાય? મૂળમાંથી કાયમ એને ફરીથી અંકુર પણ ઉત્પન્ન ન થાય એવી રીતે એનું એ કરશે. જો એટલા માટે 84 માં કીધું 3 પ્રકારના મોહને અનિષ્ટ કાર્ય છે. આ એનો સ્વભાવ. આપણે 83 માં સ્વભાવ કીધો ને, અને એનો સ્વભાવ આપણને શેમાં કીધો? 84 માં. અને એમાં એટલું કીધું કે ક્ષય યોગ્ય છે, ક્ષય કરવાનું કીધું. કોઈને એમ લાગે ધીરે હજી તો વાંધો નથી, પછી કરશો નહીં, હજી તો શરીરમાં રોગે નથી નહીં. ગુરુદેવ કીધું કે વૈરાગથી કીધું કે ભાઈ એ કાંઈ જ નહોતું. અને ક્ષણમાં ઘણી વાર તો બીજાની ખબર કાઢવા જાય ને પોતાનું પણ. તો ક્ષય સામે 85 માં કીધી જરા પણ રાહ જોશ નહીં, ઉત્પન્ન જ થવા દેતો નહીં. એમ કરીને આખા ક્ષયની વાત આપણને વિસ્તારથી આગળ